રોટલા ખવડાવું છું. માણસ રહ્યા ને એ રોટલા ખવડાવે, દૂધ પીવરાવે, છાશ પીવરાવે, બિસ્કિટ ખવડાવે દુકાનેથી લઈને 5 રૂપિયાવાળા પેકેટ ગમે એવડા 10 વાળા 15 વાળા. એના વિડીયા બહુ માણા વાયરલ કરે. પણ આજ કૂતરું જો દૂધનું ઠામડું ઢોળ્યું હોય અને એને માર્યું હોય એ વિડીયા કોઈ વાયરલ ન કરે. સાચું કે ખોટું? હા, જો અત્યારે મારી સામું જોવે છે શું કામ? એ આપણે એને પ્રેમ કરે છે માણસને. અબોલ જીવને માણા પાણીથી શું આશા હોય? અબોલ જીવને આપણી પાસે શું લેવું હોય? હે, ખાલી રોટલો. જો અત્યારે ધરાઈ ગયું. એક રોટલો હું લઈને આવી હતી, આટલા 2 બટકા વધ્યા. હવે પાણી પીવા જાય છે. હવે ત્યાં જઈને પાણી ખોળશે. તો માણસને આવા વિડીયા વાયરલ કરવાનો બહુ શોખ હોય કે અમે પૂન કર્યું એમ. તો માણા જ્યારે હોટેલ લઈને મારતા હશે એવા વિડીયો કેમ વાયરલ નહીં કરતા હોય? હે, હું જ્યારે હું ઘણા વિડીયા જોઉં ને તે મને એમ જ વિશે આ કૂતરું કાંઈ પહેલું નથી અમારી વાડીએ. ઢગલા કૂતરા હોય છે અને રોટલા નાખતા જ હોઈએ છીએ આપણે. પણ મને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે આપણે કૂતરાને ખવડાવવાના વિડીયા બનાવી વાયરલ કરવી એમ. અમારી વાડીએ અમે રહી છીએ. અમારી વાડીની વાડ હોય ને એમાં કૂતરા વીયાય. એક હારે 8-8, 9-9 ગલુડા આવે. કેટલા? 8-8, 9-9 ગલુડા. હવે ગલુડા જ્યાં લગી એને માનો દૂધથી પેટ ભરતા હોય ને ત્યાં લગી અમે કૂતરીને સરખી રીતના રોટલા ને બોટલા નાખતા હોય. તોય અમને ક્યારે એવો વિચાર ન એક વિડીયો બનાવીએ. પછી અમુક ટાઈમે ગલુડા મોટા થઈ જાય એટલે એની મારે ને એ આપણી ઘરેથી રોટલા લઈ જાય ને ત્યાં જાય અને બચ્ચાને ખવડાવે. પછી ગલુડા રહ્યા ને એ કૂતરાની વાહે આયા સુધી આવે, અથવા તો અમે પોતે છાશની અંદર રોટલા ચોળી અને ગલુડાને ખવડાવવા હાટું અમે લઈ જતા હોય. અમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે આવા વિડીયો બનાવીને વાયરલ કરવી એમ. શું કામ ખબર છે મને? તો હું જ્યારે રોટલા ખવડાવું, છાશ પીવરાવું, ભગવાનનું દીધેલું દૂધાણું ઘણું છે એટલે છાશ એ પીવરાવતા હોય, રોટલા ખવડાવતા હોય. આ કોઈ હું તમને કાંઈ કહેતી નથી મારી વાત કે હું આવું કરું છું પુણ્યમ. પણ મારો કહેવાનો મતલબ ખાલી એ છે કે જો કોઈ દુઃખ ન લગાડતા. આમાં પાછું ઘણા લોકોને દુઃખય લાગશે કે બેન અમારા વિશે કહેતા હશે. આપણે કોઈના વિશે કહેતા નથી, પણ આ તો નજરે જોયાના દાખલા હોય ને એટલે રહેવાય નહીં. અંદરથી વાત રહી નહીં, આમ ધક્કા મારે બહાર નીકળવા હાટું. જો આ જઈને પાણી પીને પાછું આવતું રહ્યું. વયું મારે બોલાવવું ન પડ્યું એને. જો આવી ગયું ને, ધરાઈ ગયું. એને એક રોટલાની એ જરૂર ન પડી. તો આ કૂતરાને આ એક નહીં, આવા ઘણા માણસોને એવા કૂતરા હોય છે જે બહુ દુઃખી હોય છે, કે જેને સીધી હોટિયું મારતા હોય, છૂટા પથ્થર મારતા હોય, ચંપલ જોડા જે હાથમાં આવે એ મારતા હોય. એટલે તોય મને એમ થાય કે મારું આ રોટલા ખવડાવવાના તો ખાલી એક અડધો રોટલો ખાધો. કેટલો? અડધો રોટલો ખવડાવીને માણા વિડીયા વાયરલ કરે. એટલે મતલબ આખો કહેવાનો એ છે કે પુણ્ય કરે ને એ બધાને જાહેર કરે છે, અને પાપ કરે છે ને એ સાના માના કરે છે. માણા પાપ નથી જાહેર કરતા. આ તો ઓલા સતી તોરલના વેણ ગણે કે પુણ્ય માણે ન દેખાડવાનું હોય. આપણે પાપ કર્યું હોય ને એ દેખાડવાનું હોય કે જો પાપ તારો પડકાર એમ. તારો પાપને પડકાર જાડેજા, ધર્મ સંભાળી લે, તારી બેડલીને બુડવા નહીં દઉં. એટલે તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું એમ. પુણ્ય કરવું જ જોઈએ. માણસનો અવતાર આપણને મળ્યો છે ને તો આપણે પુણ્ય કરવું જ જોઈએ. અને માણસના અવતારમાં આપણે પુણ્ય નહીં કરવી તો ક્યારે કરશું? પણ પુણ્ય કરીને જાહેર કરવાનો મતલબ કયો એમ? કયો મતલબ? સારું હાલો તો આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને પુણ્ય કરતા રહેજો. આવા તો કેટલાય ગલુડા આવ્યા ને ગયા. હા, પણ ક્યારે એવું ન થયું કે વિડીયા બનાવી એમ. હા, એક જૂનો વિડીયો હશે, પણ એ તો ખાલી પ્રેમથી જ અમારા ચાવડા સાહેબે બનાવ્યો હતો. કોઈ દેખાવ કરવા હાટ નહોતો બનાવ્યો. પણ એમ કે એક જ હારે 18 ગલુડા હતા ને એટલે અમે એ વિડીયો બનાવ્યો છે. અને આપણા જૂનો વિડીયો હશે, લગભગ હશે કે નહીં હોય, કદાચ હશે જ તે. તો ઊંડા તો કોણ ઉતરે, પણ કદાચ ટાઈમ હોય ને ઊંડા ઉતરીને જોઈજો. આપણે શોર્ટ વિડીયો જ બનાવ્યો છે અને એ જૂના વિડીયોની અંદર હશે. અત્યારે તાજા વિડીયોમાં કે નવા વિડીયોમાં નહીં હોય. પુણ્ય કરવું એ જરૂરી છે. માણસના
જ્યારે ભગવાનના ધામમાં જાય છે ને આત્મો આમાંથી નીકળે અને જીવ ભગવાનના ધામમાં જાય છે ને ત્યારે એ રૂપિયા કેટલા કમાણા અને પૈસા કેટલા કમાણા એ નહીં પૂછે. ત્યાં તો કર્મના હિસાબ માંડશે બાપા. એટલે કર્મ કરવા જરૂરી છે સારા. સારું હાલો તઈ આવે સો પાછું હજી એક વખત એને આવી જવા દેવી. હાલ તો હા નહીં ત્યાં ઊભું રહી ગયું. આને અમે ક્યાંય લાવ્યા નથી, એના હાથે આવ્યું છે. 2 દિવસથી આવ્યું છે. આજે એની બીજી રાત, ગઈકાલે એક રાત હતી ને આજે બીજી રાત થશે. કેટલું શાંતિથી એને એટલું સારું લાગી ગયું ને તે પછી હવે જવાનું નામ નથી લે. હાલ્યું આવે છે હો હવે એને એટલું સારું લાગી ગયું હવે એ જવાનું નામ નથી લેતું. જવા આવ્યું મારી પાછળ ગયું જાય એમ ગયો એ જાય. આપણે એને બાંધતા નથી, બસ આવી રીતે બિંદાસ હરવા ફરવા દેવી છે. સારું હાલો તઈ આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.